હે કેમ દાંત કાઢો? ભૂત છું. ભૂત હોય એવું લાગતું તો નથી. તોય ભલે નો લાગે હું ભૂત છું. શું નામ તમારું? ભૂતના થોડા નામ હોય. તો કયું ગામ? ભૂતના થોડા ગામ હોય. તો કયો તાલુકો? ભૂતના થોડા તાલુકા હોય. તો કયા જિલ્લામાંથી તમે આવો છો? ભૂતના થોડા જિલ્લા હોય. તો પગાર કેટલો? ભૂતને થોડો પગાર હોય. તો શું કામ કરો તમે? ભૂત થોડા કામ કરે. લ્યો બોલો, નહીં નામ, નહીં ગામ, નહીં તાલુકો જિલ્લો, નહીં પગાર, નહીં કાંઈ કામ, તો પણ આમ હું કામ રખડો? બધાને બીવરાવવા. લ્યો બોલો, મને તો કાંઈ બીક નથી લાગતી. ઈ તો તમને ખબર છે હું શું એટલે તમને બીક નથી લાગતી. હું પણ આમ ભૂતના મોરા લઈને રખડો. એમાં એવું છે બકુલભાઈ, આ તો હું છે અહીંથી કોક નીકળે ને એને બીવરાવવાના, એની પાસે જે વસ્તુ હોય એ લઈ લેવાની. હવે એમ કોઈ નો વસ્તુ આપે, આવા મોરા પહેરીને ઉભા રહ્યો તો બી જાય અને તરત વહી જાય. કઈ વસ્તુ થોડા આપવા રે? હા ઈ હાસુ તો કાંઈક બીજું વિચારવું પડશે. હું વિચારવું તો પડશે જ તેને. હે ભોળા દાદાનો માણસ આવે, ભૂતના મોરા હંતાડી દો. એ ખરું. યો બોલો મમરાભાઈ, તમે અહીંયા છો તો દુકાને કોણ છે? શું કામ હતું તારે? એ મારે કિલો બટેટા લેવાના છે. હે બટેટાનું શું બનાવવાનું છે? ઈ તમને નો કહેવાય હો. મમરાભાઈ હાલો મને કિલો બટેટા આપો. બટેટા બાકીમાં લેવાના છે કે રોકડે? એ બાકીમાં. તો કોઈ બીજાની દુકાનેથી લઈ જા, હું કાં દુકાન આવવાનો નથી, દુકાન છે ભાઈ. એ હારું. હે બટેટાનું તો શું બનાવવાના છે? બટેટાનું તો હું બને, બટેટાનું શાક બને, કા બટેટાના વડા બને, કા બટેટાની બરફી ન બને. હા ઈ હાસુ, પણ ઈવડે કાક બનાવવાનો તો છે જ તે, આપણે ખાવું તો છે જ તે. હે તો કાક વિચારો ને. મને એક વિચાર આવ્યો. ઓરાવો. લ્યો. હા એમ થાય તો હાલો કરવી તૈયારી. હાલો. મારો માણસ જે આવ્યો નહીં. હે કેવો આવે છે? ક્યાં કઈ બાજુ જા? એ પીવાનું પાણી ભરવા આવ્યો. તો માટલામાંથી પાણી ભરી લે અને પાછો માટલું ભરીને મૂકી દે. ક્યાંથી માટલું ભરવાનું? એ પાણીના ટાંકેથી. તો હું ત્યાંથી પાણી નો ભરી લઉં. તો પણ ડબલા લઈને અહીંયા હું કામ આવ્યો? તું એકલો બેઠો તો ને તે વાતું કરવા આવ્યો. હવે તારી પાસે રૂપિયો હોય ને અને વાતું શું હોય? વાતું કરવામાં કઈ પૈસાની જરૂર ન પડે. પણ પૈસા હોય ને તો કોક વાતું સાંભળે, નકર કોઈ વાતું ન સાંભળે. હા ઈ હાસુ. તો પેલા પૈસા ભેગા કરી લે, પછી મારી આને વાતું કરવા આવજે. હું 500 વીઘાનો માલિક છું. ઓ બાપા, ઈ તો તારા બાપ દાદા જમીન મુકતા ગયા ને એટલે, નકર તારાથી કિલો બટાટા ન આવે. એ એમ ન કેતો, મારો માણા બટાટા લેવા ગયો છે. હે શું બનાવવાનું છે? ઈ નો કહેવાય હો. એ હારું. મારો માણા જલ્દી આવે તો હારું. હે લ્યો બોલો, હું ગામમાં ગયો ત્યારે રસ્તામાં કાંઈ નહોતું. પાછો આવ્યો કે તો રસ્તામાં કોકે કાંટા મૂકી દીધા. કાંટા એક બાજુ મૂકી દઉં નકર કોકને વાગશે. ઈ મારો માણા આવ્યો. લ્યો ભલા દાદા બટેટા. હેલા કેમ વાર લાગી? એમ હમણાં ની દુકાન બંધ હતી, પછી બસ સ્ટેન્ડ પાસે દુકાન છે, ત્યાં બટેટા લેવા ગયો તો. બટેટા હારા લાવ્યો ને? હા તમે જોઈ લ્યો. હે ઓય બાપા, ઓય બાપા, બટેટા ક્યાં છે? પાણા છે. અરે પાણા ક્યાંથી હોય? હું બટેટા લાવ્યો. જો તો બટેટા છે. પાણા છે. હા શું હું પાણા છે? ઓય બાપા, બટેટા લેવા મોકલ્યો તો પાણા લેવા નહીં. પણ હું બટેટા જ લાવ્યો. પાણા કેમ બની ગયા છે? તને બધા છેતરી જાય. પૈસા લઈ જા અને પાણા આપી દીધા. પણ હું ક્યાં પૈસા આપીને આવ્યો? હું તો બાકીમાં બટેટા લાવ્યો. પૈસા આપવા નહીં પડે? હા પૈસા તો આપવા જ પડે ને. તો પછી પણ હું બટેટા જ લાવ્યો તો પાણા કેમ બની ગયા છે? એ હવે હું બટેટા લઈ આવું, તું દે. તો હારું. જો બોલો, મારી આરે આવું કેમ થાતું છે? હું બટેટા જ લાવ્યો તો પાણા કેમ બની ગયા છે? હે ને તમે સાદું કરશો? કેમ? હમણાં તો ભોળો બેઠો તો ને અને અત્યારે તું બેઠો. એ ભોળા દાદા ગયા ગામમાં બટેટા લેવા. હે ઓય બાપા, ભોળો એમ કે મારો માણસ બટેટા લેવા ગયો અને તું એમ કે ભોળા દાદા બટેટા લેવા ગયા. હાસું શું છે? એ પેલા હું તે ગામમાં બટેટા લેવા ગયો તો. હું બટેટા લઈને આવ્યો તો બટેટાના પાણા બની ગયા. એટલે હવે ભોળા દાદા ગામમાં બટેટા લેવા ગયા. ઓય બાપા, બટેટાના કઈ પાણા બને? ખોટું હું બોલે? તો તમે હું કામ આવ્યા? એ પીવાનું પાણી ભરવા આવ્યો. આ તો પીવાનું પાણી લઈને વયા જાવ, ભાલું ન મારતા. એ હારું. જો બોલો, કેહા કાકાની વાતે હાચી છે. બટેટાના પાણા થોડા કાઈ બની જાય, પણ બટેટાના પાણા બની ગયા. હે હું ગામમાં ગયો ત્યારે રસ્તામાં કાંઈ નહોતું. પાછો આવ્યો ત્યારે રસ્તામાં કોકે કાંટા મૂકી દીધા. કાંટા એક બાજુ મૂકી દઉં નકર કોકને કાંટા વાગશે. હે ભોળા દાદા તો બટેટા લઈને આવ્યા. જો આને બટાટા કહેવાય. પાણા લઈને આવ્યો તો તે. હે ઓ બાપા ચોટિયા હું કામ ભરે? તો તમે બટેટા લાવ્યા? હા બટાટા લાવ્યો. આ બટેટા છે? પાણા છે? પણ હું તો બટાટા લાવ્યો તો પાણા કેમ થઈ ગયા? મને શું ખબર? હું બટેટા જ લાવ્યો તો. હે એમ કેમ થયું છે? કોને ખબર? ઉભો તો
મેં એક જગ્યાએ બટેટા મૂક્યા હતા રસ્તામાં કાકા હતા ને ન્યા હે મેં ત્યાં ન્યા જ બટેટા પાણા ઉપર મૂક્યા હતા. હે હાલ તો જો ન્યા બટેટા મૂક્યા હતા મેં ત્યાં અહીંયા પાણા ઉપર જ બટેટા મૂક્યા હતા. હે ક્યાંક જાદુઈ પાનો નહીં હોય ને એક કામ કરો તો તમે પાણા ઉપર બેહો તો. શું કામ કે તમે પાણો બની જાવ તો માનવાનું જાદુઈ પાણો છે. ના રે ના તું પાણા ઉપર બે મને તો બહુ બીક લાગે ના રે ના હું પાણો બની ગયો હોય તો. તો એક કામ કરવી પાણા ઉપર પાણા મૂકવી જો બટેટા બની જાય તો આપણે એમ માનવાનું કે જાદુઈ પાનો છે એ હારું. તો યા બટેટા બની ગયા ના ના હજી તો પાણા જ છે. હે કેમ બટેટા નહીં બનતા હોય મને તો એવું લાગે બટેટાના પાણા બનતા છે પણ પાણાના બટેટા નહીં બનતા હોય. ત્યાં ભૂતની જગ્યા નહીં હોય ને. કોને ખબર હે અહીંયા કોઈ છે કોણે અમારા બટેટાના પાણા બનાવી દીધા. હે કોક બોલ્યું. હે પણ કોઈ દેખાતું તો નથી કોણ છો તમે. હું ભૂત છું. ઉભા રહ્યો, બીતા નહીં. પણ તો તમે અમારા બટેટાના પાણા કેમ બનાવી દીધા. તો તમે ઘણા ટાઈમથી ભૂતનો જમણવાર રાખ્યો છે? ના ના તો એટલે બટાટાના પાણા બની જાય છે. એકવાર ભૂતને જમાડો તો પછી આવું નહીં થાય. પણ ભૂત અમારી વાડીએ જમવા આવે તો અમને બીક લાગે. તમે બીતા નહીં, અમે માણસનું રૂપ લઈને આવશું. તો એક કામ કરો પાણાના બટેટા બનાવી દો એટલે અમે બટેટાનું શાક ને રોટલો ને શેરો ને એવું તમને જમાડવી. કાંઈ વાંધો નહીં, આખું બંધ કરી દો એટલે હું પાણાના પાછા બટેટા બનાવી દઉં. હવે આખું ખોલો. હે બટેટા બની જાઓ હે અમારા બટેટા બની ગયા. ચાલો જમણવારની તૈયારી કરવી. હાલ હવે જમવાની મજા આવશે. હા બટાટાનું શાક રોટલા ને શેરો ખાવાની મજા આવી જાય. યા ભલા દાદા 2 થાળીઓ બની ગઈ. પણ બે થાળી હું કામ બનાવી પણ આપણને ક્યાં ખબર છે એક ભૂત જમવા આવવાનું છે કે 2 ભૂત જમવા આવવાના છે. કદાચ 2 ભૂત જમવા આવ્યા હોય તો ઈ હાસુ તો એટલે તો મેં 2 થાળીઓ બનાવી. શેરો બનાવવાનું નહોતું કહેવાનું શાક ને રોટલાનું કહેવાનું હતું પણ આપણે ક્યાં માણસને જમાડવાના છે ભૂતને જમાડવાના છે. ભલે ને હારું હારું ખાય. એ હારું ભલે દાદા આમ ટીકમ આવે. હે ત્યાં ટીકરનું રૂપ લઈને ભૂત ની આવતું હોય ને આ ઈ હાસુ. ભૂત જમવાનું તૈયાર છે જમી લ્યો કોને કહી દો હા ભૂત. હે ટીકર તું છો હા બોલવામાં ધ્યાન રાખજો નકર ઢીબી નાખી. ટીકમ ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. હા તો વાંધો નહીં. હે ઈ તો ટીકમ હતો આપણે એમ કે ભૂત હતું. તો હું આમ બકુલભાઈ મમરાભાઈ આવે. હે તો એને ભૂત નો કહેતો નકર માર ખાવા પડશે એ હારું. હે જમવાનું તૈયાર છે? એ તમારે જમવાનું નથી ભૂત ને જમવાનું છે તો અમે કોણ સવી? તેની ભૂત સવો. હાલો જમી લેવી. ભલે દાદા હારું છું ભૂત બકુલભાઈ નું મમરાભાઈ નું રૂપ લઈને જમવા આવ્યા નકર આપણને તો બહુ બીક લાગે. આ ઈ હાસુ કેમ અહીંયા ઉભા. એ ધીમે ધીમે બોલ ભૂત જમે છે ક્યાં છે ભૂત. આમ જોવો ને ભૂત જમે. હે આ બાજુ વે તો. ઓ બાપા ઓય બાપા ઈ ભૂત ક્યાં છે. બકુલ ને મમરો છે. એ બકુડાનું મમરાભાઈ નું રૂપ લઈને ભૂત આવ્યા હે હાલો તો. અરે ઓય બાપા જો તો બકુલ ને મમરો તો છે. હે તને સવો સામા બના બેહો ને તેની ઈ કયો તો તેની બટેટાના પાણા કેવી રીતે બનાવ્યા. આમ તમે કાંટા એક બાજુ મૂકવા જતા હતા ત્યારે અમે બટાટાને બદલે પાણા મૂકી દેતા હતા. હે આ બધું એ તો બાપા